છે કેવડી ઇકો ટુરિઝમ તમે જોઈ શકો છો અત્યારે તો અમેનો મેન એન્ટ્રન્સ ગેટ છે તમે જોઈ શકો છો ને એના જે અંદર કર્મચારી કામ કરતા હોય એની સાથે આપણે વાત કરીએ તો શું કહેવા માંગો છો મિત્રો તમે? અહીંયા બધા નાઇટ સ્ટે કરવા માટે આવે છે, બધાને ફાવે છે. સુરત, વલસાડ, આપણે ભરૂચ, દૂર દૂરથી અમદાવાદથી. અને અમારી વેબસાઇટ આપેલી છે તેના પર બુકિંગ કરવું પડશે kevdi-eco-tourism.in એમ કરીને. હા. તો એમાં પછી રૂમ લેવો તો 23 કલાકનું રોકાણ રહેશે. સવારે 9 વાગે ચેક આઉટ રૂમની વિઝિટ કરીએ કેવા કેવા રૂમ છે. હા ચાલો. સાથે જઈને ને આ જોવો તમે અહીંનું લોકેશન બહુ મસ્ત છે. તમે પણ અહીંયા નાઇટ સ્ટે કરવો હોય તો પહોંચી જાજો કેવડી ઇકો ટુરિઝમ. તો આપણે બતાવે છે ભાઈ અત્યારે રૂમ ને બધું. વાહ કોનું ખુલ્લા ના ફર્સ્ટ ક્લાસ છે ભાઈ, એક નંબર જોવો અહીંયા તમે બંદરભાઈ તમારા માટે સ્વાગત માટે લાઈટ લઈને ઊભા છે. તમને રૂમ બતાવે છે ભાઈ અત્યારે જોઈ શકો છો મિત્રો. વાહ એસી રૂમ છે આ. એ રૂમની વ્યવસ્થા આવી છે કે જોવો તમે બહુ જબરજસ્ત છે. અહીંયા તમારું કપડા ને એવું બધું છે ને બાથરૂમ ને જોવો તમે. વાહ સરસ છે ભાઈ, ફૂલ સગવડ છે, મસ્ત છે. એસી ચાલુ છે અત્યારે વોલ્ટાસમાં, ફૂલ કુલિંગ આપે છે. ચાલો તો હવે આપણે બીજી જગ્યાએ વિઝિટ કરીએ. આનો ભાડું શું છે મિત્ર? 3500 રૂપિયા. 3500 રૂપિયા 1200. હા હા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો આપણે અત્યારે જવાના છે કેવડી. તો વિડીયોની અંદર એન્ડ સુધી બન્યા રહેજો. ને આપણે પહોંચ્યા છે અત્યારે રાજ હોટલવાળો રસ્તો હાઈવે ઉપર, તમે જોઈ શકો છો. ને કેવા વાદળા મસ્ત થઈ ગયા છે અત્યારે, તમે જુઓ એકવાર મસ્ત. ને આ છે રાજ હોટલ સુરત હાઈવે રોડ ઉપરનું. તો આપણે જવાના છે અત્યારે કેવડી. તો વિડીયોની અંદર એન્ડ સુધી બન્યા રહેજો. 48 for 1.5 kilometers. ઓકે. તો આપણે અત્યારે માં મોગલના મંદિર પાસેથી નીકળીએ છીએ અત્યારે. મિત્રો તો રસ્તો જોઈ શકો છો તમે, એવો મસ્ત રસ્તો છે. જુઓ લીલાછમ ઝાડવા છે હો, પણ વરસાદ નથી થઈ.
મિત્ર તમને એક વસ્તુ બતાવવા જો આ ગામડાની મોજ હો, કંઈ ઘટે નહીં. હજુ કેમ છે બાકી? મસ્ત છે ને વાતાવરણ? ચટણી બહુ મસ્ત બને. આંબલીની ચટણી બહુ મસ્ત થાય એમ કે છે. જોવાની સોસા એના ફૂલની આંબલી છે આ જો. આ છે ને હા ચટણી બને, ચટણી બને. બહુ મસ્ત બને ચટણી. હા થોડો વસે તોડી લેશું. આપણે એક દુકાને જોઈએ. જો માટીની આખી દુકાન છે. કેવી છે? મસ્ત દુકાન કેવી બનાવી છે. દુકાન છે માટીની આખી. જુઓ માટીની દુકાન છે આખી, જોઈ શકો છો. અંદર કોઈ છે નહીં. જુઓ કેવું છે, મસ્ત ગામ છે ને. આમ તો સારું જ છે હમણાં, પણ હવે પાણી પૂરું થઈ ગયું છે ને લીધે થોડોક ઓછું પરિવહન કરતા છે એમ તો. એવું છે. ફરવા લોકો માટે સારું જ છે, ટુરિસ્ટો માટે. તમારી દુકાન બહુ મસ્ત છે. અમે દુકાન ગમી એટલે અમે આવ્યા છે. માટીની જ આખી બનાવેલી છે ને? હા, માટીની જ બનાવી છે, ગરમીના હિસાબે. ગરમીના હિસાબે આમાં ગરમી ન લાગે? હા, એટલી બધી નહીં લાગે એમ. પેલા પાકામાં તાપમાં વધારે લાગે તો પછી. મસ્ત. આયા જનાવર આવે કે નહીં તમારે? આવે ને. શું આયા જનાવરમાં શું છે બધું? આ દીપડો છે, ચીતો છે, બધા જંગલી હરણ બધા છોડેલા છે. પણ પેલા જનાવરો ગામમાં આવી જાય. હવે પાણી નહીં મળે કે નહીં, બધું જંગલમાં બધું સુકાઈ ગયેલું, ખોરાક નહીં મળે એટલે ગામમાં ના આવે. બહુ મસ્ત દુકાન છે. અમે પણ આ દુકાનની વિઝિટ કરજો. રસ્તામાં જ આવે છે આ દુકાન. પ્રાથમિક શાળા છે આમેની. હા જો જંગલ વિસ્તાર છે આખું. મિત્રો આ કેવું કેવું જંગલ છે મસ્ત. હા અહીંયા બોર્ડ માર્યો તો દીપડાનો એ બહુ ઓલું છે. દીપડાનું હતું ને અંજલી?
છોટાપુર હતું જેતપુર જેતપુર કઈ લા આમાં કેરી નથી આંબત ઘણી આવે છે જેતપુર છે જેતપુર જેતપુર છે જેતપુર આ સ્કૂલ લગાવીની જેતપુરની બધા માટીના ઘર છે એ બાજુ જો ઇકો ટુરિઝમ કેવડી જોઈ શકો છો જેતપુર કેવડી જો બોર્ડ મારેલો છે જોઈ શકો છો આ રીતનું છે આપણે અહીંયા ગાડી છે તો ચાલો તો મિત્રો આપણે પહોંચી ગયા છે અત્યારે કેવડી અને કેવડી કહેવામાં આવે છે ને જેતપુર કેવડી જેતપુર કેવડી જેતપુર કેવડી ને અહીંયા જો તમે તમારે જો રૂમ ભાડું ને અહીંયા બધી સજેસ્ટ કરેલું છે તો ભાઈ બતાવશે શું કહેવા માંગો છો તમે વ્યુઅર્સને લે લે બસ એ નેચર કેમ્પસાઇટ છે સ્ટે માટેના રૂમો છે નાઇટ સ્ટે તમે કરી શકો છો અને અમારી kevidiecotourism.in કરીને વેબસાઇટ પણ છે એમાં તમે ઓનલાઈન kevidiecotourism.in કરીને વેબસાઇટ છે અમારી એમાં તમે ઓનલાઈન બુકિંગ પણ કરી શકો છો જે કેવડી ઇકો ટુરિઝમ તમે જોઈ શકો છો અત્યારે તો અમેનો મેન એન્ટ્રન્સ ગેટ છે તમે જોઈ શકો છો ને એના જે અંદર કર્મચારી કામ કરતા હોય એની સાથે આપણે વાત કરીએ તો શું કહેવા માંગો છો મિત્રો તમે અહીંયા બધા નાઇટ સ્ટે કરવા માટે આવે છે બધાને ફાવે છે સુરત વલસાડ આપણે ભરૂચ દૂર દૂરથી અમદાવાદથી અને અમારી વેબસાઇટ આપેલી છે તેના પર બુકિંગ કરવું પડશે kevidiecotourism.in એમ કરીને હા તો એમાં પછી રૂમ લેવો તો 23 કલાકનું રોકાણ રહેશે સવારે 9 વાગે ચેકઆઉટ રૂમની થાય છે વિઝિટ કરીએ કેવા કેવા રૂમ છે હા ચાલો સાથે જઈને ને આ જોવો તમે એનું લોકેશન બહુ મસ્ત છે તમે અહીંથી પણ અહીંયા નાઇટ સ્ટે કરવો હોય તો પહોંચી જાજો કેવડી ઇકો ટુરિઝમ તો આપણે બતાવે છે ભાઈ અત્યારે રૂમ ને બધું વાહ કોણનું ખુલ્લા ના ફર્સ્ટ ક્લાસ છે હો ભાઈ એક નંબર પર જુઓ અહીંયા તમે બંદરભાઈ તમારા માટે સ્વાગત માટે લાઈટ લઈને ઊભા છે તો તમને રૂમ બતાવે છે ભાઈ અત્યારે જોઈ શકો છો મિત્રો વાહ એસી રૂમ છે આ એ રૂમની વ્યવસ્થા આવી છે કે જુઓ તમે બહુ જબરજસ્ત છે અહીંયા તમારું કપડાં ને એવું બધું છે ને બાથરૂમ ને જોવો તમે વાહ સરસ છે હો ભાઈ ફૂલ સગવડ છે મસ્ત છે એસી ચાલુ છે અત્યારે વોલ્ટાસમાં ફૂલ કુલિંગ આપે છે ચાલો તો હવે
હવે આપણે બીજી જગ્યાએ વિઝિટ કરીએ. આનો ભાડું શું છે મિત્ર? 3500 રૂપિયા. 3500 રૂપિયા. 3500 રૂપિયા 2200. હા હા. એ આપણે ટેન્ટ માટે લે. ટેન્ટમાં હમ. પછી અહીંયા જમવાની ની વ્યવસ્થા, જમવાની કેન્ટીન છે. હે જમવાની કેન્ટીન છે ને હોલ બી છે, વધારે જણા લોકો આવવા માટે હોય તો. હે થોડું કામગીરી ચાલુ છે એટલે ઓહો. આ 2-3 દિવસમાં રેડી થઈ જશે, એટલે વધારે સંખ્યા રોકાવાનું હોય તો કામ. કેના માટે છે? આ હોલ મીટિંગ માટે છે ને અહીંયા વધારે 30 થી 40 જણા એક સાથે રહી શકે છે આમાં. હા, વધારે 30 થી 40 જણા આની અંદર એક સાથે રહી શકે છે. આનું કામ અત્યારે ઓલરેડી ચાલુ છે. તમે જોઈ શકો છો મિત્રો. એ ગાદલા બાદલા પડ્યા છે. આ રીતનું છે બધું. જુઓ. હજી આપણે પણ આગળ વધી રહ્યા છે તો બ્લોગની અંદર એન્ડ સુધી બની રહીએ. ને આ અહીંયાની છે કેન્ટીન. કેન્ટીનનું બી કામ ચાલુ જ છે. કેન્ટીનનું બી કામ ચાલુ જ છે. કેન્ટીનનું આ ભાઈ પેલા ચાલુ છે. બધા કામ કરે છે. આ રીતનું કેન્ટીન પ્લાન. आना तुम बोना बाबू कहाँ कोटेज का અહીં પર ટેન્ટ દેખાતો હતા. જોઈ શકો છો મિત્રો, બહુ જબરજસ્ત છે. આ બધા ડસ્ટબિન મૂકેલા છે. આ બાજુ ચાલો. હવે આપણે ભાઈ આ જગ્યાએ લઈ જાય છે. હવે ટેન્ટ ખોલાન આ વીઆઈપી ટેન્ટ નંબર 1. હા હાથી તુમ્હા વાળું હાથી વીઆઈપી ટેન્ટ નંબર 1 ઉપર લઈ જાય છે. હવે નંબર તો ચાવી છે? હા ચાવી છે. ધીમેરા સાપના હારો બરાબર. હા ઓફિસવાળા ઊંઘે એટલે જરાક એવું કામ કરવાવાળા ઊંઘતા છે એમાં. છેલ્લે ટેન્ટ નંબર 1. હા આમાં કામ પણ મસ્ત છે. ચોમાસા માટે બેસ્ટ. ચોમાસા માટે બેસ્ટ છે. આનું ભાડું શું છે? 1150. 1150. વાહ ભાઈ, સારું છે. माँ कल्लू नहीं आतरा माँ बाबा स्टोरी में कहना है. હવે આપણે હા ચોમાસામાં બધું ભરાઈ જાય છે એકદમ. આ ચોમાસામાં બધું ભરાઈ જાય. હા ફૂલ થઈ જાય એકદમ. જો આ ચોમાસાની અંદર બધું ભરાઈ જાય અહીંયા છે. નીચે પાણી આવી જાય. અહીં નીચે પાણી આવી જાય છે. ચોમાસામાં તો લોકેશન એક નંબર. મસ્ત મજા આવે હો ભાઈ, ખરેખર. જોઈ શકો છો તમે મિત્રો. આ એનો વ્યૂ છે. આગળ છે. ચાલો તો હજી આપણે આગળ જઈએ છીએ હજી. રૂમની કેટેગરી કેટલી છે અહીંયા? 28. હે 28. હા ટોટલ 28 છે. 28 એટલે 1150 પછી 3500 2500 સુધીના છે ને? 2300 2300 1400. હા વીઆઈપી હા 10. 7 નંબરનું છે. ડોમ દેખાય ત્યાં. આને શું કહેવામાં આવે? ડોમ ઈડલું. હા કર. વાહ. ઉતારો. ડોમની ચાવી લઈ આવ્યા છે? ચાલ આવ્યા છે ને કલ્લુ ના ચાલ જુઓ મિત્રો, આ રીતનું છે બધું. તો આપણે અંદર એન્ટ્રી કરી ગયા છે. અહીંયા અંદર લાઈટ લાઈટ નું બધું કમ્પ્લીટ. હે હા ચાલે છે ને? હા લાઈટ પણ છે. તમે જોઈ શકો છો. મસ્ત બેઠો છે. અહીંયા કબાટ રાખેલો છે. એટલે જુઓ તમે, એસી બધું ચાલે. મસ્ત કહેવાય.
સ્મેલ તો બહુ મસ્ત આવે છે. અહીંયાનું ટોયલેટ બાથરૂમ ગીઝર સાથે જોઈ શકો છો વીઆઈપી અને બધું બતાવી દો અને સાથે ટોયલેટ રૂમાલ પણ મળી જશે. વાહ સારું કહેવાય. ખૂબ સરસ છે ભાઈ. આનું ભાડું કેટલું છે? 2300 2300 રૂપિયા એક નાઇટનું. 23 કલાક. 23 કલાક હે? હા 23 કલાકનું 2300 રૂપિયા ભાડું. હોમ ઓનલી ફેમિલી માટે. હે? ઓનલી ફેમિલી માટે. ઓનલી ફેમિલી માટે હોય. હમ. બરોબર છે. હવે બીજું શું બતાવવા માંગો છો મિત્રો? આ બાજુ કોટેજ. કોટેજ. ઉતારે તો આપણે અત્યારે કોટેજ જોવા જઈએ છે. કાંઈ કોનું હાય ખાલી આમ આ દિવાલ આ કેવા કેવા દ્રશ્ય મળેલા. જંગલ બચાવવા માટે જંગલ. આવ કે કોનું કલ્લું ઉતારજે. જગ્યા બહુ મસ્ત છે હો ભાઈ. ખરેખર. હમ. તમે એકવાર અહીં વિઝિટ કરજો. એકદમ મસ્ત. આ કોટેજ છે. આ કોટેજ છે 4 નંબર. આ રીતનો નંબર કોટેજ આવે છે જુઓ તમે. અહીંથી પાણી ભરાઈ જાય છે ચોમાસામાં એટલે લોકેશન મસ્ત આવે. આ બધું પાણી રહે છે. હા અહીંયા ચોમાસામાં એમ ભાઈ એમ કહે છે કે પાણી ભરાઈ જાય ને ચોમાસાની અંદર બહુ લોકેશન ટોપ રહે છે. તો રહે છે 1 નંબર. જુઓ આ કોટેજ છે. જોઈ શકો છો મિત્રો. ભલે ઝાડ એટલે ઝાડ आहे इथे पुन्हा झाड आहेत हम नाही ते पुन्हा ऊपर हे नाही या पंखा पर ही दे આવી જ જાય સ્ટોરી બેકારની तीज क्या આનું ભાડું કેટલું છે? 2300 હે? 2300 2300. વાહ. या राईट हो लास्ट ट्री हाऊस जाता ट्री हाऊस चावी ना झाला आम्ही मेन तर तीही आहे હા હા સેલ્ફી પોઈન્ટ છે અહીં ઉતારી દે. આ સેલ્ફી પોઈન્ટ માટેની સેલ્ફી પોઈન્ટ એટલે સેલ્ફી પોઈન્ટ માટે ચોમાસામાં એકદમ પાણી ફૂલ થઈ જાય છે અહીંથી. શું કહો? ચોમાસામાં અહીંથી ફૂલ પાણી રહે છે એટલે લોકેશન એક નંબરનું આવે છે ચોમાસામાં. ચોમાસામાં અહીંથી ફૂલ પાણી રહે છે. લોકેશન એક નંબર. જુઓ અત્યારે ડેમમાં પાણી નથી ડેમમાં એટલે એવું છે ને? પાણી ડેમ જરાક કામ ચાલુ છે એટલે પાણી કાઢ્યું છે આવે છે. હા એવું છે અહીંયા જુઓ ભાઈ મસ્ત છે. આ સામેના છે એ બધા. આ કોટેજ છે ને આ બાજુ ટેન્ટ છે. હા 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 એ તમારામાં જ આવે બધું. આ બધું અમારામાં જ આવે. હા 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 સામેની સાઈડમાં પણ છે. પેલા- એના રેન્ટ કેટલા છે? આના 2300 છે ને આના 1400. આના 1400 છે. સામે છે એના હા. 1400 છે. આના 2300. हाँ હા હા હા. जहाँ लास्ट में जाता था ट्री हाउस હે लास्ट में શું કયો? मेरा लास्ट ट्री हाउस से वहाँ लास्ट ट्री हाउस है. हाँ ये ऊपर आवे? ऊपर आवे ऊपर आवे. हाँ वो बहुत बढ़िया है लेकिन वो प्राइवेट है जिसके लिए वो गांधीनगर से साहब आते हैं उनके लिए लेकिन फोटो खींचने के लिए अच्छा है इधर हाँ 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 लोकेशन बहुत बढ़िया है इधर हाँ हाँ लोकेशन બહુ મસ્ત છે ભાઈ એમ કહે છે. જબરજસ્ત છે ભાઈ. ચાલો તો મિત્રો આપણે આ વિડીયોને અહીંયાથી વિરામ કરીએ. આપણા મિત્ર તમારું નામ શું? केविन भाई કેવિનભાઈ. हाँ હા હા ચાલો તો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા વ્યુઅર્સને તમે જણાવ્યું એટલા માટે. हाँ તમે ચાલો. વિઝિટ લઈ શકો છો તમે પણ આવી શકો છો ઓકે ફરવા માટે ને રહેવા માટે ઓકે હા થેન્ક યુ.